હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ ડી અને તેમાં તમામ નિબંધોનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી જવાનું છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વિભાગ ડી છે લેખન વિભાગ અને એની અંદર ડ કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે। એમાં પહેલા નંબરનો નિબંધ છે કે પરિશ્રમ એ જ પારસમણી। તો અહીંયા મુદ્દા આપેલા છે, તો મુદ્દા આધારિત આપણે નિબંધ જોઈએ। તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાની ન મનોરથે, અર્થાત કોઈ પણ કાર્ય શ્રમ વિના સિદ્ધ થતું નથી। જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું પડે છે। કોઈએ ઠીક જ કહ્યું છે કે મનુષ્યે મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ। જે પરિશ્રમ કરે છે તેને જ ભોજન કરવાનો અધિકાર મળે છે। ભગવદ્ ગીતામાં પણ શ્રમ કર્યા વિના ભોજન નહીં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। મહાત્મા ગાંધીએ પણ શ્રમનું ગૌરવ કર્યું હતું। સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત શ્રમ યજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને એ શ્રમ યજ્ઞમાં સામેલ કરતા હતા। જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે ઘણું નુકસાન થાય છે। જે વ્યક્તિ શ્રમ આધારિત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષ પામે છે। બાળકોમાં શાળા જીવન દરમિયાન જ શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગ સફાઈ, મેદાનની સફાઈ, બાગકામ વગેરે શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। સમાજનો શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે। આવા લોકો પરિશ્રમ વિશે આલંકારિક ભાષામાં સુંદર લેખ લખી શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતા નથી। લોકો કડિયા, સુથાર, લુહાર, દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ હલકું કામ સમજે છે। ઓફિસમાં બેઠેલા અધિકારીઓ અને કારકુનો ખુરશીમાં બેઠા બેઠા પોતાના કાર્યો બીજા લોકોની પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે। શારીરિક શ્રમ પ્રત્યેની સૂગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે। શારીરિક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। બેઠાડું જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે। આવા લોકો તન અને મનથી સ્વસ્થ રહી શકતા નથી। વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જુદી પરિસ્થિતિ છે। ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે। ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરે છે। ઘર કામને માટે લોકો ભાગ્યે જ નોકર ચાકર રાખે છે। અમેરિકામાં દરેક જણ પોતાની ગાડી પોતાની જાતે જ ધુએ છે। વિદેશમાં કોઈ કામને નાનું કે હલકું ગણવામાં આવતું નથી। ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેનો રોજિંદો જીવન વ્યવહાર જ ખોરવાઈ પડે। આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા લોકો હોટલમાં કપરકાબી ધોવાથી માંડીને સીરીઓ વાળવા સુધીના કામો પણ કરે છે। વિદેશ ગયેલો ભારતીય નાગરિક ત્યાં શારીરિક શ્રમ કરે છે, પણ એ અહીં પરત આવે ત્યારે વળી પાછો શેઠ થઈ જાય છે। પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમ શાળામાં શ્રમનો ખૂબ મહિમા હતો। આપણા દેશના ઘણા મહાપુરુષોએ શ્રમનું વિશેષ ગૌરવ કર્યું છે। ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા વગેરે તેમના જીવનમાં સાદાઈ અને શ્રમને જ પ્રાધાન્ય આપ્યું છે। કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। આપણે પરિશ્રમરૂપી પારસમણીના સ્પર્શથી જ સુખી થઈ શકીએ। આથી આપણે શ્રમ કરવા માટે હર હંમેશ તત્પર રહેવું જોઈએ। નિબંધ નંબર 2 છે કે ભાઈ શિયાળાની સવાર, તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો એના કેટલાક મુદ્દા આપેલા છે, તો મુદ્દા આધારિત આપણે નિબંધ જોઈશું। તો સવારનો સમય પ્રસન્નતાનો સમય હોય છે।
ઋતુએ સવારની પ્રાકૃતિક શોભા અને તેના રંગરૂપ નિરાળા હોય છે. એમાંય શિયાળાની સવાર સવિશેષ આહલાદક હોય છે. એ આપણને આખા વર્ષ માટે તંદુરસ્તીનું ભાથું બાંધી લેવાની સુવર્ણ તક પૂરી પાડે છે. શિયાળાની સવાર સાથે નિસર્ગની અદ્ભુત છટાને પ્રગટ કરતી કવિ કલાપીની પંક્તિઓ માનો. કવિ કલાપીની પંક્તિઓ જોઈએ તો, ઉગે છે સુરભી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો, ઉત્સાહને પેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. તો શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યાસ્ત થતાં જ ચોમેર ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. રાત્રે કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે. લોકો બારી બારણા બંધ કરીને ઘરમાં ઢબુરાઈ જાય છે. રસ્તા નિર્જન થઈ જાય છે. પરોઢિયું થતાં વાતાવરણમાં ફરીથી નવી ચેતના પ્રગટે છે. શિયાળામાં વહેલી સવારે ખેડૂતો ખેતરે જાય છે. બળદોને ડોકે બાંધેલા ઘૂઘરાનો ગમકાર, દળના દળતી ઘંટીઓના એકધારા સૂર અને ગમ્મર વલોણાના નાદ સંગીતમય વાતાવરણ સર્જે છે. સાથે સાથે પ્રભાતિયા અને મંદિરોમાં મંગળા આરતી વખતે વગાડાતા ઝાલર તથા ઘંટડીના રણકાર આપણને ભક્તિ રસ્તે ભીંજવે છે. ક્યારેક સુસવાતો ઠંડો પવન આપના ગાત્રોને થીજવી દે છે. આથી લોકો ઠેર ઠેર તાપના સળગાવી તેની આસપાસ ગોઠવાઈને ઠંડીથી રાહત મેળવે છે. શહેરોમાં શિયાળાની સવાર જુદી હોય છે. કેટલાક લોકો દોડવા નીકળે છે અથવા મોર્નિંગ વોક માટે નીકળે છે. કેટલાક પ્રૌઢ અને વૃદ્ધ લોકો સડકો પર ફરવા નીકળી પડે છે. ઠંડીમાં ક્યાંક સડકને કિનારે ગરીબ લોકો તાપનું સળગાવીને તાપતા નજરે પડે છે. એમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી વ્યવસ્થા હોતી નથી. ઠંડીમાં આવા લોકો ઠૂઠવાતા હોય છે. આવા દ્રશ્યો ખરેખર કરુણ હોય છે. શહેરમાં કેટલા લોકોને વહેલી સવારે કસરત કરવાનો સમય મળે છે. સ્કૂલ બસની રાહ જોતા આંખો ચોળતા બાળકો, ટ્રેન અને બસ પકડવાની લાઈનમાં ઉતાવળે દોડતા શહેરીજનો, બાળકો અને પતિને માટે ઝટપટ ચા નાસ્તો અને લંચ બોક્સ તૈયાર કરતી સ્ત્રીઓ શિયાળાની સવારનું સુખ શું જાણે. એટલે તેઓ શિયાળાની સવારે અડદિયો પાક, સાલમ પાક જેવા પોષણયુક્ત વસાણા ખાઈને સંતોષ મેળવે છે. જો કે શિયાળાની સવારે ઘણાને હુંફાળી પથારી છોડવી ગમતી નથી. આથી ઘણા લોકો રજાઈ ધાબળા ઓઢી મોડે સુધી નિરાંતે ઘોરતા રહે છે. શિયાળાની પરોઢ ઝાકળભીની હોય છે. છોડ અને વૃક્ષોની પાંદડીઓ પર ઝાકળના ટીપા બાંધે છે. સૂર્યોદય થતાં તેના પર સૂર્યના કિરણો પડે છે ત્યારે એ જલબિંદુઓ મોતીની જેમ ઝળહળી ઉઠે છે. શિયાળાની ઠંડી મનુષ્યને જુદા જ પ્રકારની સ્ફૂર્તિનો આનંદ આપે છે. તેના કારણે માણસમાં ઉત્સાહ અને ચેતના આવે છે. તે વધારેમાં વધારે મહેનત કરી શકે છે. શિયાળાની સવારે કસરત કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે. આપણે શિયાળાની સ્ફૂર્તિદાયક સવારનો સદુપયોગ કરીએ. તો વાત કરીએ નિબંધ નંબર 3, માતૃપ્રેમ. તો અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે અને મુદ્દા આધારિત આપણે નિબંધની રચના કરવાની છે. તો શરૂઆત કરીએ કે વેદ મંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. એમાં પણ સૌપ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવે છે. તેને અનુસરીને આજે પણ આપણે માતૃદેવો ભવ એ સૂત્રને ભૂલી શકતા નથી. આ સંસારમાં આપણા સૌ સગા હશે, પણ એમાંનું એક પણ સગું માતાની તોલે આવી નહીં શકે. માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે. ત્યાર પછી એથી અનેક ગણા વધુ કષ્ટો વેઠીને તેને ઉછેરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે.
બાળક પથારી ભીની કરે છે ત્યારે તેને સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂઈ રહે છે. આમ મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. બાળકના અભ્યાસમાં મા જ સૌથી વધારે ધ્યાન આપે છે. બાળક માંદું થાય ત્યારે મા ઉજાગરા વેઠીને તેની સેવા ચાકરી કરે છે. બાળક મોટું અને સમજણું થાય તો પણ એને રેડું મૂકતા માનવ જીવ ચાલતો નથી. મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે, મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે. વળી મા બાળકને રામાયણ મહાભારતની, રાજા રાણીની, પરીઓની અને પશુ પક્ષીઓની વાર્તાઓ કહે છે. આમ બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી જ નહીં પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે. આથી જ કહેવાયું છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. વનરાજને ગુણસુંદરીએ, શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પૂતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપીને તેમનું જીવન ઉન્નત બનાવ્યું હતું. માતાને એક સંતાન હોય કે 8, પરંતુ માનો પ્રેમ બધા માટે સરખો જ રહે છે. વળી બાળક અંધ, અપંગ હોય કે બહેરું મૂંગું હોય, મંદ બુદ્ધિનું હોય કે પછી તેજસ્વી હોય, પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી. વળી માતૃપ્રેમ માત્ર મનુષ્ય જાતિમાં જોવા મળે છે એવું નથી. પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને ચાહે છે. ગાય અને વાછરડાને પોતાના જીવની જેમ જાળવે છે. વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે. પક્ષીઓ ચણ લાવીને પોતાના બચ્ચાની ચાંચમાં મૂકીને ખવડાવે છે. આથી જ બોટાદ ગરે ગાયું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તો મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઘરમાં મા ન હોય તો બાળકને પણ ઘરમાં રહેવું ગમતું નથી. બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે અને તેનું સારી રીતે જતન, ઘડતર કરે છે. જ્યારે માતાનું અવસાન થતાં બાળક સાવ નિરાધાર થઈ જાય છે. આવા સમયે બાપ પોતાના બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી. આથી જ એમ કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ મરજો, પણ દડનાર મા ન મરજો. પ્રેમાનંદે ગાયું છે કે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સૂનો સંસાર. અનેક કષ્ટો વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર માને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. તેને તો એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય. આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે. માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી. આથી જ કવિ મલબારીએ ગાયું છે કે અર્પી દઉં 100 જન્મ, એવડું માતું જ લહેનું, ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જીવનમાં પુસ્તકોનું મહત્વ, તેનું આપણે સોલ્યુશન જોઈએ, નિબંધ જોઈએ. તો આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન કેવું હોય છે તો કે ભાઈ મર્યાદિત હોય છે. આથી આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ. વાંચતા આવડતું હોવા છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે ફરક રહેતો નથી. પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. લોકમાન્ય ટિળક કહેતા કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. રસ્કિનના અનટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન માટેની પ્રેરણા મળતી રહી છે. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે
આ ગ્રંથો અનેક લોકોને માટે પ્રેરણાદાયક નીવડ્યા છે. સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી, તેઓ આપણા સુખ દુઃખના સાથી છે. પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે. સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં સંભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સફર કરવા જેવો અનુભવ થાય છે. આપણે આપણા ઘરના ઓરડામાં બેઠા બેઠા દુનિયાના દેશો અને શહેરોની રસપ્રદ માહિતી વાંચીને અને તેમના ચિત્રો જોઈને આનંદ પામીએ છીએ. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે. વિજ્ઞાન વિષયક પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધોની રસપ્રદ માહિતી મળે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. સારા પુસ્તકો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે. ગાંધીજી કહેતા કે જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું. પુસ્તકો અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ. છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની રુચિ ઘટતી જાય છે. લોકોનો મોટાભાગનો સમય ટીવી જોવામાં જ પસાર થઈ જાય છે. પુસ્તકાલયોમાં વાંચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. આમ છતાં આજે પણ સારા પુસ્તકોનું મહત્વ ઓછું નથી. એટલે સારા પુસ્તકો છપાય છે અને વંચાય છે પણ ખરા. આપણે આપણું જીવન ઘડતર કરનારા પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નિબંધ નંબર 5, જેનું નામ છે હાય રે મોંઘવારી. તો તમને મુદ્દા પણ આપી દેવામાં આવેલા હશે, તો એ પ્રમાણે આપણે નિબંધ જોવાનો છે. માનવીની મૂળભૂત 3 જરૂરિયાતો છે: રોટી, કપડાં અને મકાન. દરેક માનવીની આ જરૂરિયાતો સંતોષાવી જ જોઈએ. પરંતુ આજે સામાન્ય માણસ કાળી મજૂરી કરે તો પણ પોતાના કુટુંબનું ભરણ પોષણ સહેલાઈથી કરી શકતો નથી. દેશના કરોડો લોકો કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે. એવી દલીલ થાય છે કે જગત આખામાં મોંઘવારી વધી રહી છે, જેની અસર આપણા દેશમાં પણ થાય છે. પરંતુ આ દલીલમાં થોડુંક જ અસત્ય છે. વૈભવશાળી ભારતનો ભવ્ય ભૂતકાળ આજે કલ્પનાની વાત જ બની ગયો છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. સામાન્ય આવકમાં પણ મોટાભાગના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સહેલાઈથી મેળવી શકતા હતા. રૂપિયાને ગાડાના પૈડા જેવડો મોટો ગણવામાં આવતો હતો. 1 રૂપિયામાં જીવન જરૂરિયાતની મબલક ચીજવસ્તુઓ ખરીદી શકાતી હતી. લોકોનું જીવન સંતોષી અને સુખી હતું. મોંઘવારીએ એ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. પહેલા સામાન્ય નોકરી કરનાર વ્યક્તિને 1 માસનો જે પગાર મળતો હતો, એટલી જ રકમ આજે 1 દિવસના પગાર પેટે મળે છે. છતાં તેને મળતી સુખ શાંતિ આજે અદૃશ્ય થઈ ગયા છે. આજે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવો કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ચા, ખાંડ, દૂધ, તેલ, કેરોસીન, મીઠું, અનાજ, સાબુ જેવી વસ્તુઓ મેળવવામાં જ મોટાભાગની આવક વપરાઈ જાય છે. સામાન્ય માણસ અન્ય વસ્તુઓનો તો વિચાર જ કરી શકતો નથી. તેમાં પણ કમાનાર એક અને ખાનારા ઘણા હોય એવા કુટુંબની મુશ્કેલીઓનો પાર નથી હોતો. હંમેશા 7 સાંધો અને 13 તૂટે તેવી સ્થિતિ હોય છે.
મોંઘવારીની સૌથી માઠી અસર મધ્યમ વર્ગ પર પડી રહી છે. તેને ઘર ચલાવવા ઉપરાંત કૌટુંબિક અને સામાજિક પ્રસંગો પણ ઉકેલવાના હોય છે. તે માટે તેને દેવું કરવું પડે છે. મોંઘવારી વધવાના અનેક કારણો છે. તેમાં સંગ્રહખોરી, નફાખોરી, કૃત્રિમ અછત, કાળા બજાર વગેરે મુખ્ય છે. સરકારે સંગ્રહખોરી, નફાખોરી અને કાળા બજાર જેવા અપરાધો આચરનારાઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ. સરકાર અને ખાનગી પેઢીઓના માલિકો પોતપોતાના કર્મચારીઓને પગાર વધારા આપે છે, પરંતુ પગાર વધારાના પ્રમાણમાં મોંઘવારી અનેક ગણી વધી જાય છે. મોંઘવારીમાં થતા વધારા માટે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. દાખલા તરીકે, આરબો પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો કરે તો બીજી ચીજવસ્તુઓના ભાવો પર પણ તેની અસર પડે છે. શું અસર પડે છે? તો ભાઈ, જેમ કે વાહન ભાડામાં વધારો થાય છે, પરિણામે અનાજના અને શાકભાજીના ભાવ વધે છે. મોંઘવારી વધારા માટે કંઈક અંશે પ્રજા પણ જવાબદાર છે. કોઈ પણ વસ્તુની અછત થતાં શ્રીમંત લોકો મોં માગ્યા દામ આપીને વસ્તુઓ ખરીદી લેવા માટે પડાપડી કરે છે. મોંઘવારીમાં થતા વધારા માટે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. એ આપણે આમાં જોયું. આગળ વાત કરીએ તો મોંઘવારીને લીધે સામાન્ય માનવી સતત બે છેડા ભેગા કરવાની ચિંતામાં ડૂબેલો રહે છે. આપઘાતના કેટલાક કિસ્સાઓના મૂળમાં આર્થિક ચિંતા પણ રહેલી હોય છે. મોંઘવારીમાં પીસાઈ રહેલો માણસ તહેવારો અને શુભ પ્રસંગો મુક્ત મને ઉજવી શકતો નથી. તે પોતાના જીવનનો પૂરેપૂરો આનંદ પણ માણી શકતો નથી. મોંઘવારી વધતી રહે છે અને માણસ સસ્તો થઈ જાય છે. કેટલાક લોકોને તેમના શ્રમનું પૂરેપૂરું વળતર પણ અપાતું નથી. ગૃહ ઉદ્યોગો દ્વારા સામાન્ય માનવીને કમાણી થાય તેવું આયોજન પણ થવું જોઈએ. વ્યાપારીઓએ પોતાની નૈતિક ફરજ સમજીને બેફામ ભાવ વધારો અટકાવવો જોઈએ. મોંઘવારીને કાબૂમાં રાખવા માટે સરકારે પણ યોગ્ય ઉપાયો કરવા જોઈએ. આપણા સૌના સહિયારા પ્રયાસોથી જ મોંઘવારીને અંકુશમાં લાવી શકાશે. વર્ષા ઋતુ. તો અહીંયા આપણે મુદ્દાઓનો ઉપયોગ કરીને નિબંધ લખવાનો હોય છે. તો જોઈએ કે થરથર ભીંજે આંખ કાન, વરસાદ ભીંજવે, કોને કોના ભાન શાન વરસાદ ભીંજવે. તો રમેશ પારેખની આ જે સરસ મજાની જે પંક્તિ હતી, તો એ પંક્તિથી આપણો જે નિબંધ છે એ શરૂઆત કરીએ. પૃથ્વી ઉપર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ગ્રીષ્મ ઋતુ વિદાય થતાં વર્ષા ઋતુનું આગમન થાય છે. ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠે છે. તેથી વરસાદના આગમનની બધા ચાતક નજરે રાહ જુએ છે. ચોમાસું શરૂ થતાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ જાય છે. એ જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જન્મે છે. પવનના સુસવાટા થાય છે, ધૂળની ડમરીઓ ઉડે છે, વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે. વરસાદનું આગમન થતાં સઘળે આનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાનું ડ્રાવ
સમગ્ર વરસાદી વાતાવરણને જીવંત બનાવે છે. મોર કળા કરે છે, ખેડૂતો હરખઘેલા થઈ વર્ષાના ગીતો ગાય છે, નાના બાળકો વરસાદમાં નાચે છે, કૂદે છે, ગાય છે અને એ પ્રમાણે વરસાદને આવકારે છે. અહીંયા એક બીજી સરસ મજાની જે પંક્તિ છે એ આપણે જોઈએ કે આવરે વરસાદ ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. બારીએ બેસીને કે આંગણામાં ઊભા રહીને વરસતા વરસાદને જોવાની અને તેનું મધુરું સંગીત સાંભળવાની ખૂબ મજા પડે છે. વરસાદમાં નહાવાની મજા તો જે વરસાદમાં નહાય એને જ સમજાય છે. વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે. ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે. ધરતી નવું રૂપ ધારણ કરે છે. ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દ્રશ્ય આંખને ઠારે છે, ઠંડક આપે છે. લીલાછમ કૂણા કૂણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પણ પડે છે. વરસાદના નવા પાણીથી છલકાતા જળાશયો જીવંત લાગે છે. ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ નીલ ગગનમાં શોભી ઉઠે છે. ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. પૂરના પાણી ગામોમાં અને ખેતરોમાં ફરી વળે ત્યારે ઘણું નુકસાન થાય છે. ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચા મકાનો ધરાશયી થઈ જાય છે. ગરીબ લોકોના ઘર વખરી અને ઢોર તણાઈ જાય છે. ખેતરોમાં ઉભેલો મોલ ધોવાઈ જાય છે. ભારે વરસાદથી શહેરોના રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પર ચાલતા વાહનો ખોટવાઈ જાય છે. જનજીવન બધું ઠપ થઈ જાય છે. બધે ઘણું નુકસાન થાય છે. ત્યારે આપણને કુદરતના રૌદ્ર સ્વરૂપના દર્શન થાય છે. બારે મેઘ તૂટી પડે છે. પૃથ્વી વર્ષાના પ્રકોપને પોતાના ઉરમાં સમાવી શકતી નથી. અનાવૃષ્ટિ એ સૂકો દુકાળ છે, તો અતિવૃષ્ટિ લોકો માટે લીલો દુકાળ છે. સારા વરસાદને કારણે મબલક પાક ઉતરે છે અને ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ખેડૂતો હળોતરા કરે છે. લોકો પોતાના આનંદને પ્રગટ કરવા માટે જાત જાતના ઉત્સવો ઉજવે છે. આ ઉત્સવોમાં જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો મુખ્ય છે. લોકો આવા ઉત્સવોનો આનંદ લૂંટે છે, વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુને રીઝવે છે. વર્ષા ઋતુનું આગવું સૌંદર્ય છે, તો તેની કેટલીક મુશ્કેલીઓ પણ જોવા મળે છે. વર્ષા ઋતુમાં કાદવ કીચડ અને ગંદકી વધારે થાય છે. તેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે. પરિણામે મેલેરિયા, મરડો અને વગેરે જેવા રોગો પણ ફેલાય છે. હવા, પાણી અને ખોરાક એ માનવ જીવનની 3 મુખ્ય જરૂરિયાતો છે. હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે, પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે. પશુધનને તંદુરસ્ત અને જીવંત રાખવા માટે ઘાસચારો જરૂરી છે. તેનો આધાર પણ વરસાદ પર જ છે. આમ
વર્ષા ઋતુ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે. સાચે જ વર્ષા ઋતુ અન્નપૂર્ણા છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને તેની મહત્તાને ધ્યાનમાં લઈને જ કવિઓએ તેને ઋતુઓની રાણી કહી છે. કવિ શ્રી બાલમુકુંદ દવેએ વરસાદના સૌમ્ય રૂપને કાવ્યમાં ઉતાર્યું છે કે આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી, પેલા રેલી ચાલ્યા રૂપ કોઈ ઝીલોજી. તો વાત કરીએ નિબંધ નંબર 7, એક નદીની આત્મકથા. અરે ભાઈ, મને જોઈને તમે કયા વિચારમાં ખોવાઈ ગયા છો? આપણા દેશમાં નદીને લોકમાતાની ઉપમા આપવામાં આવી છે. તેથી આટલા બધા લોકો મારી પૂજા કરે છે. મારા કાંઠે વસતા લોકોની હું ઉદારપૂર્વક સેવા કરું છું. મારી લાંબી યાત્રાની જેમ મારી જીવનકથા પણ રસપ્રદ છે. તમને તે સાંભળવાની જરૂર ગમશે અથવા સાંભળવી જરૂર ગમશે. મારો જન્મ પર્વતના એક ઊંચા શિખર પર થયો હતો. એ વખતે હું એક નાના ઝરણા સ્વરૂપે હતી. પર્વતની ગોદમાં નાચતી કૂદતી હું નીચે છેક તળેટીમાં દોડી આવી અને પછી સપાટ મેદાનમાં ખડખડ કરતી વહેવા લાગી. મેદાનમાં આવતા મને અનેક બહેનો મળી. એ બધી મારામાં ભળતી ગઈ. આથી મારું સ્વરૂપ વિશાળ બનતું ગયું. મેદાનમાં મારો પટ પહોળો થતો. હું શાંત અને ધીરગંભીર બની ગઈ. અહીં હું એક કોડભરી કન્યા સમી લાગતી હતી અને સાગરને મળવા અધીરી બની ગઈ હતી. ક્યારેક ધીમે તો ક્યારેક વેગપૂર્વક હું દોડવા લાગી. થોડી જ વારમાં વિરાટ સાગર મારી નજરે પડ્યો. હું ધસમસતી જઈને સાગરને મળી અને તેમાં ભળી ગઈ. પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારે કાંઠેથી જ થયો હતો. પ્રાચીન કાળથી જ હું લોકકલ્યાણના અનેક કામો કરતી રહી છું. મારા બંને કાંઠે અસંખ્ય લોકો વસે છે. લોકો પીવા માટે, કપડાં અને વાસણ ધોવા માટે તથા ઢોરોને નવડાવવા માટે અને સિંચાઈ માટે મારા પાણીનો ઉપયોગ કરે છે. હું મારા પ્રવાહની સાથે કાપ પણ ઘસડી લાવીને તેને આજુબાજુના મેદાનોમાં પાથરું છું. આથી જમીનની ફળદ્રુપતા વધે છે અને તેમાં મબલક અનાજ ઉત્પન્ન થાય છે. આમ હું લોકોને પાણી અને ખોરાક પૂરો પાડવામાં મારો મોટો ફાળો આપું છું. વળી મારા કાંઠે ઘણા લોકો સાંજે ફરવા આવે છે. તેઓ મારા સૌંદર્યનો ભરપૂર આનંદ માણે છે અને તાજગીનો અનુભવ કરે છે. હું મારા કિનારે વસેલા લોકોની માતાની જેમ માવજત કરું છું. તેથી જ લોકોએ મને લોકમાતાનું બિરુદ આપ્યું છે. આજના સમયમાં મારા પ્રવાહની આડે બંધ બાંધવામાં આવ્યો છે અને બંધને સ્થળે મારા જડને ધોધરૂપે પાડીને તેનાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ વીજળીથી ઘણા ગામડા અને શહેરોને પ્રકાશ મળે છે. બંધને લીધે એક મોટું સુંદર સરોવર બન્યું છે. તેથી મારા કિનારાના વિસ્તારમાં સિંચાઈની સગવડો વધી છે. આથી ખેડૂતો વર્ષમાં 2 કે 3 પાક લઈ શકે છે. મારા કિનારે અનેક તીર્થ સ્થાનો આવેલા છે. લોકો મારા પાણીને પવિત્ર માનીને તેમાં ભક્તિભાવપૂર્વક સ્નાન કરે છે. ધાર્મિક તહેવારોના દિવસે મારા કિનારે માનવ મેદની જામે છે. મારી આટલી બધી ઉપયોગિતા હોવા છતાં કેટલાક લોકોને મારી સેવાઓની જરાય કદર નથી. તેઓ મારા કિનારે ગંદકી કરે છે. કેટલાક લોકો મારા પાણીમાં કચરો ઠાલવે છે.
અનેક લોકોએ મારા કાંઠે ઉદ્યોગ ધંધા શરૂ કર્યા છે. તેનું દૂષિત પાણી તેઓ મારામાં ઠાલવે છે. આથી મારા પાણીમાં રહેતા જીવોને નુકસાન પહોંચે છે. આથી હું ખૂબ દુઃખી થઈ જાઉં છું. ક્યારેક રોષે ભરાઈને હું તેમને મારા રૌદ્ર સ્વરૂપના દર્શન પણ કરાવું છું. એ વખતે મારા ધસમસતા પ્રવાહ વડે હું મારા કિનારે વસેલા ગામોને તારાજ કરી દઉં છું. મારા પૂરમાં ઢોર ઢાખરને તાણી જાઉં છું અને ખેતરોમાં નુકસાન પહોંચાડું છું. આવું કર્યા પછી મને ઘણું દુઃખ થાય છે કે છોરું કછોરું થાય પણ માવતરથી કમાવતર કેમ થવાય. મને આવો વિચાર આવે ત્યારે હું તેમના ખેતરોમાં વધુ કાપ ઠાલવું છું. તેથી તેમની જમીનની ફળદ્રુપતા વધે છે. એમાં મબલક અનાજ પાકે છે. આ રીતે તેમને થયેલા નુકસાનનું સાટું વાળી લઉં છું. મને રહી રહીને એક જ વાત ખૂચ્યા કરે છે કે લોકો નદીના પાણીને દૂષિત શા માટે કરે છે? લોકો મારા કિનારાને કાયમ સ્વચ્છ રાખે, મારું પાણી દૂષિત ન કરે અને મારા કિનારે રમણીય સ્થળો વિકસાવે તેવો મારો સંદેશો તમે લોકોને પહોંચાડજો. નિબંધ નંબર 8. આપણા સામાજિક દૂષણો. સમાજમાં સુખ શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. આ નિયમો જે તે સમયની પરિસ્થિતિ પર આધારિત હોય છે, પરંતુ સમય જતાં તે રૂઢિ કે રિવાજ બની જાય છે. બદલાતા સમય સાથે સમાજની રૂઢિઓમાં પણ ફેરફાર કરવામાં ન આવે તો તે દૂષણરૂપ બની જાય છે. આપણા સમાજમાં આવા ઘણા બધા દૂષણો જોવા મળે છે. દરેક જ્ઞાતિ અને સમાજમાં લગ્નનો રિવાજ હોય છે. લગ્ન પ્રસંગની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. જમણવાર, દહેજ, વાંકડા, પહેરામણી વગેરેમાં ભારે ખર્ચ કરવો પડે છે. પોતાની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય, વ્યક્તિ આ ખર્ચ તો કરવો જ પડે. પરિણામે તે દેવાદાર થઈ જાય છે. જે વ્યક્તિ આવો ખર્ચ ન કરી શકે તેની દીકરીને સાસરી પક્ષના લોકો મહેણા મારે. ઘણીવાર દીકરીને એટલો બધો ત્રાસ આપવામાં આવે કે આ ત્રાસ સહન ન થતાં કોઈ છોકરી આપઘાત પણ કરી બેસે છે. આમ લગ્નમાં દહેજ પ્રથા મોટું દૂષણ છે. મરણોત્તર ક્રિયા પણ સમાજનું મોટું દૂષણ છે. કુટુંબીજનનું અવસાન થતાં તેની પાછળ દિવસો સુધી રડવા કૂટવાનો રિવાજ ખોટો છે. વળી મૃત વ્યક્તિ પાછળ જમણવારનો પણ મોટો ખર્ચ કરવો પડે છે. કોઈ પણ કુટુંબને માથે આ ખર્ચ એકાએક જ આવી પડે છે. તેથી એ કુટુંબ દેવું કરીને મરણના પ્રસંગને જેમ તેમ પાર પાડે છે. આ ઉપરાંત જુગાર રમવો, દારૂ પીવો, દાણચોરી કરવી, ભ્રષ્ટાચાર આચરવો, લાંચ લેવી કે આપવી વગેરે દૂષણો આજના સમાજમાં ઘર કરી ગયા છે. સમાજમાં રહેલા આવા દૂષણોથી વ્યક્તિનો અને સમાજનો વિકાસ રૂંધાય છે. વ્યક્તિ દેવાદાર થઈ જાય છે. સમાજનું નૈતિક અધપતન થાય છે. આજે લોકો શિક્ષણ મેળવતા થયા છે, તેથી કેટલાક રિવાજોમાં ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે. આજે બાળ લગ્નો અટકી રહ્યા છે. પુનઃલગ્ન કરવાની પ્રથા પ્રચલિત થઈ છે. દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ થઈ ગયો છે. કેટલાક લોકો લગ્ન કે મરણ પ્રસંગે મોટા ખર્ચા કરવાનું ટાળવા લાગ્યા છે. ઘણી જ્ઞાતિઓમાં સમૂહ લગ્નોનું પણ આયોજન થવા લાગ્યું છે. કેટલાક સુશિક્ષિત યુવાન ભાઈ બહેનો દહેજ આપવા લેવાનું હવે સ્વીકારતા નથી. આમ છતાં
સામાજિક દૂષણો પૂરેપૂરા નાબૂદ કરવા માટે આપણે હજી ઘણું કરવું પડશે. ટીવી, રેડિયો, છાપા જેવા માધ્યમો આ દૂષણો વિરુદ્ધ વાતાવરણ નિર્માણ કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. વળી લોકો સુશિક્ષિત થાય તો સમાજમાં આપોઆપ ઘણું પરિવર્તન આવી શકે. આપણે આવા સામાજિક દૂષણોથી દૂર રહેવાનો સંકલ્પ કરીએ. તો મિત્રો, સરસ મજાના નિબંધની આપણે સમજૂતી મેળવી. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.